જનતા જાગૃતિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર। જામનગરમાં ખેલ મહાકુંભ અંતર્ગત સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન સ્પોર્ટ્સ સંકુલ ખાતે આવેલ સ્વિમિંગ પુલમાં સ્પર્ધકોએ માર્યા ધુબાકા। કુલ 135મી વધુ સ્પર્ધકોએ ખેલ મહાકુંભ અંતર્ગત સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લીધો। આવતીકાલે બહેનો માટે સ્વિમિંગ સ્પર્ધા યોજાશે। पेरेंट्स साइड में जता रहे प्लीज। पेरेंट्स वीडियो उतारे जे બધા સાઈડ માં જતા રહે ત્યાં આગળ। ટેક યોર માર્ક। हेलो 40 प्लस वाला આવી જશો। साइड पर नहीं આવી જશો। साइड टेक योर मार्क। નમસ્કાર, મારું નામ ભાવેશ રાવલિયા છે। હું જિલ્લા રમતગમત અધિકારી તરીકે જામનગર ખાતે ફરજ બજાવું છું। આજ રોજ ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગતના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ 3.0નું સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું। આ સ્પર્ધા આપણે જેએમસી સ્વિમિંગ પુલ ખાતે આયોજન કરેલ છે, જેમાં આજે ભાઈઓ અને આવતીકાલે બહેનોની સ્પર્ધાનું આયોજન છે। સવારના અમારે અંડર 11 અને અંડર 14 ના બાળકો માટે આયોજન હતું, જ્યારે અત્યારે 17 ઓપન 40 પ્લસ અને 60 પ્લસની કેટેગરીનું છે। તમામ વિભાગની અંદર થઈ સવારે અમારે અંડર 11 ની અંદર 20 થી વધારે અને અંડર 14 ની અંદર 35 થી વધારે બાળકોએ ભાગ લીધેલો હતો। જ્યારે અત્યારે ખૂબ ખુશીની વાત એ છે કે સૌથી વધારે અમને અંડર 14 અને અંડર 16માં વડીલોએ 50 થી પણ વધારે અને કુલ 135 થી પણ વધારે ખેલાડીઓએ ભાગ લીધેલ છે। સ્વિમિંગનું વાતાવરણ જામનગરમાં ખૂબ સારું છે। અમારા જામનગરની અંદર 2 સ્વિમિંગ પુલો આવેલા છે, એક જેએમસીનો છે, એક એસએજીનો પણ છે, અને ખૂબ ઉત્સાહથી બધા ખેલાડીઓ ભાગ લે છે, જે ખેલ મહાકુંભની ખૂબ જ ભવ્ય સફળતાનો એક ભાગરૂપે છે। હજી વધારેમાં વધારે ખેલાડીઓ આમાં જોડાય એવો આગ્રહ સાથે છે। આ હતા આજના મુખ્ય સમાચાર। અમારી જનતા જાગૃતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।